ઓમ નમઃ શિવાય. શિવ સૂત્રની આજે આપણે ધારણા લેશું 23મી કેન્દ્રિત થવાની 11મી વિધિ વિજ્ઞાન ભૈરવની 23મી ધારણા. ખૂબ સુંદર અમૃત વેળા અને ખૂબ સુંદર ધ્યાન બધાનું થઈ રહ્યું છે. તો આજે ખૂબ હૃદયપૂર્વક આપ સર્વનું સ્વાગત છે. અને જ્યારે આપણે આ સાધના માટે જોડાઈએ તો વિચારીએ ને તો આપણી અંદરની દિવ્યતા અને જાગૃતિ માટે આજે પથ આપણે તૈયાર થઈ રહ્યો છે. એ ગુરુ તત્વ આપણું જ્યારે જાગૃત હોય તો આપણી અંદર આ જાગૃતિ દિવ્યતા જાગૃત થાય. તો સૌ પ્રથમ ગુરુ તત્વને નમન, સર્વે સિદ્ધોને નમન અને ગણપતિજીનું ધ્યાન કરીશું આપણે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. ખૂબ સુંદર ધારણા છે આજની. એકદમ શાંત ભાવથી આપણે દિવ્યતાથી અનુભવ કરશું 23મી વિધિ વિજ્ઞાન ભૈરવ તંત્રની. પૂર્ણ એકદમ કહેવાય ને કે અલગ જ એકદમ વિજ્ઞાન ભૈરવ તંત્ર. આ એક એક વિધિઓ જે છે ને એ આપણને અંદર કેન્દ્રિત થવાની વિધિ. ધીરે ધીરે કઈ રીતે અંદર આપણે કેન્દ્રિત થતા જઈએ છીએ. જ્યારે આપણે આ વિધિ કરીએ ત્યારે દરેક વિધિ વખતે આપણને એમ લાગે કે બધી વિધિ લગભગ એક જ છે, પણ પરમ ઉદ્દેશ્ય એ છે કે એ કેન્દ્રને સ્પર્શ કરવું. ભલે રસ્તા અલગ અલગ છે પણ જવું આપણે ક્યાં છે. જેવી રીતે આપણે પ્રવાસે નીકળ્યા છીએ તો આપણે પ્રવાસે નીકળ્યા છીએ તો આપણે કેવું કે જવું ક્યાં છે. આપણે બધાએ કોઈ બાય રોડ જાય, કોઈ ફ્લાઇટ થી જાય, કોઈ ટ્રેન થી જાય, કોઈ સુપરફાસ્ટ ટ્રેન થી, કોઈ અલગ અલગ ટ્રેન પકડે, પણ મળવાનું બધાએ ક્યાં છે? એક જ જગ્યાએ. તો આ વિધિ બધી અલગ અલગ છે. બધા ઘણા બધા અલગ અલગ વિષય છે. ભૌતિકમાં જોડાવા માટે તો આપણી પાસે ઘણા બધા વિષય છે. કારણ કે આપણે જો કોઈ એક વસ્તુ લીધી હોય તો આપણી કેટલી બધી એની સાથે સંસ્મરણ હોય. મહિલાઓ છે એક સાડી જ અગર લેશે તો એની માટે એમની કેટલી યાદી હશે કે આ સાડી મેં આ દિવસે લીધી હતી, મેં આ રીતે બચત કરીને લીધી હતી. એક એક વસ્તુ માટે આપણે કેટલું એની સાથે એક યાદગાર હોય કે નહીં? તો એવી જ રીતે આત્માની પણ યાદી હોય, પણ એને એવું હોય કે આ દેહ છે એની અંદર આ જે હું બેઠો છું એને આ વ્યક્તિ જે છે એ જાણતી જ નથી. આજે વ્યક્તિત્વ આપણું કેવું છે કે આપણે બસ બહારની દુનિયામાં જ લચ્યા પચ્યા રહીએ. કોઈ વ્યક્તિને આપણે પહેલી વાર મળીએ છીએ તો આપણે કેવું કરીએ છીએ કે એક વખત મળ્યા અને એ વખતે અગર વિચારીએ જોઈએ તો એને આપણને કોઈ પરિચિત વ્યક્તિ છે અને એની હારે આપણે પહેલી વાર મુલાકાત કરીએ છીએ અને એને આપણે કોઈક આપણી સાથે અણગમા જેવો વ્યવહાર આપણને થયો તો આપણે બીજી વાર મળશું તો પણ આપણે એ જ વસ્તુને ગાંઠ બાંધી લેશું
કેમ તો આપણે પહેલા એનો બીજી વાર મળશું તો એનો પહેલા અનુભવ કર્યો તો એ જ આપણે ગાંઠ બાંધીને કે ના પેલા મળ્યા તા આવો જ વ્યવહાર હતો. આપણો લગાવ, આપણો વિચાર પલ પલ બદલતો હોય છે. તો આપણે કોઈને જજ બ્લેમ ન કરવું જોઈએ. અને જ્યારે એ વ્યક્તિને આપણે બીજી વાર મળીએ ત્યારે વિચારીએ કે પહેલા અનુભવ કર્યું હતું એ જ વ્યક્તિ છે, એ આધાર ઉપર એ વ્યક્તિને વ્યવહાર કરીએ તો આપણને એક અણગમા જેવું હોય કે બહુ પ્રેમથી મળ્યા હોય તો બહુ પ્રેમ જેવું હોય. જેવી રીતે આપણે કામે ગયા, ઓફિસ ગયા, જોબ કરીએ છીએ તો આપણને ખબર છે કે આ આપણે અહીંયા આગળ આપણા બધા કલીગ્સ છે, આપણે એકબીજાને ઓળખીએ છીએ. પણ ત્યાંથી આપણે ઘરે આવવા નીકળીએ તો આપણને ખબર છે કે ફલાણા રસ્તેથી જશું તો આપણે બરોબર ઘરે જ જવું છે. તો આપણા હૃદયની અંદર જ્યારે કોઈ વ્યક્તિને મળીએ ત્યારે જે ચિંતન હોય તો એ આપણે જજ બ્લેમનો સ્વીકાર ન કરવો જોઈએ કોઈને. જ્યારે પણ જે પણ વ્યક્તિને મળો તો આજે જ મળ્યા છીએ એવી રીતે મળશો તો પોતાની જ ચેતનાનો વિકાસ થશે. પહેલી વાર મળ્યા અને કોઈ જજ બ્લેમ કર્યું, કોઈ આપણી કમ્પ્લેન છે તો આપણી ચેતનામાં અને સામેવાળી વ્યક્તિની ચેતનામાં બંનેમાં ડિફરન્સ આવી જશે. એનું કારણ એક જ કે આપણે પોતાના મસ્તિષ્કમાં જે ઘટના ઘટી છે ને એની એવી ગહેરી છાપ કરી લીધી કે એના આધાર ઉપર જ વ્યક્તિના વ્યક્તિત્વને સમજવા મળીએ છે કે આ વ્યક્તિ આવું જ હશે. અને એનો આજનો જે ગુણ છે એને આપણે ભૂલી જઈએ છીએ. આજની જે ચેતના છે એને આપણે ભૂલી જઈએ છીએ. અને એકદમ કહેવાય ને કે ભૂલી ગયા એટલે આપણે શું કરીએ છીએ કે જજ બ્લેમ. જો આપણી ચેતના ઉઠી છે, આપણે પોતાના વિકાસથી શું વિચારી શકીએ છીએ એને આપણે સમજી જ નથી શકતા. અને પહેલી ધારણામાં આપણે કેવું કે વિકાસ વર્તમાનમાં રહીને આપણે એની અંદર વિલીન થવાનું હતું, અતીતની વાતોમાં નહીં. આપણે દ્રષ્ટા બનવાનું હતું. અને એવું પણ નથી કહેવાનું કે આપણે આ પહેલી વાર મળ્યા એટલે અજનબી જેવો વ્યવહાર કરવો. એ વ્યક્તિના વ્યક્તિત્વનું એવું છે એની માટે પોતાની અંદરના ચિંતનનો હર પલ હર વ્યક્તિનો વિકાસ અલગ રીતે થતો હોય છે. હોઈ શકે કે આપણે પહેલા ક્યારેક અનુભવ એવો થયો હોય અને આપણે ભૂલતા નથી અને એ ભૂલની ગણના ઉપર એનું વ્યક્તિત્વને સમજવા માંડે છે. તો આજે જે ધારણા છે એ શું કીધું છે કે તમે પોતાની સામે अपने सामने किसी विषय को अनुभव करो और इसको छोड़ दो. फिर विषय के भाव में अनुपस्थित भाव को भी छोड़ के आत्मबोध में उपलब्ध हो जाओ. શિવ સૂત્રમાં આ ધારણા આ રીતે કીધી છે. તો આ રીતે જો આપણે વિચારશું ને તો આપણી ચેતના પૂરી અલગ થઈ જશે. વર્તમાનનો હર પલનું ચેતનમાં રહેવાનું જે છે એને આપણે અલગ રીતે અનુભવ કરશું. સોરી. તો આપણે ચેતનમાં વહેવા લાગશું એટલે વ્યક્તિને ન ભૂલો પણ એની અંદરની ચેતનાને જ્યારે પણ મળો પૂર્ણ વિકાસની તરફ લઈ જાઓ. કે આજે જે હું પોતે હર વાર
જજ બ્લેમ કરતો હતો. એ મારો સ્વભાવ આત્મબોધમાં રહીને હર વ્યક્તિની ચેતના અલગ છે. મને લાગે છે કે મારે આજે અહીંયા પોતાના હિસાબે પોતાની અંદરના જજ બ્લેમની જે કમ્પ્લેનનો ભાવ છે એને મારે સુધારવો જોઈએ. તો મારો વિકાસ જે છે એ મને હજી આગળ લઈ જશે. અને વિકાસ જે છે એ મને આગળ લઈ જશે અને પોતાની સામેવાળાથી અને પોતાની ઉર્જા બંનેની એક અલગ રીતે થશે. અને એની માટે પણ આપણો ભાવ દિવ્ય પ્રવાહિત થશે. જે પણ સ્થિતિને જોવો એ અત્યારે જ જોઈ છે, કોઈ પહેલાની ગણના નહીં. અહીંયા કોઈ વ્યક્તિ વિશેષના માટે પણ નથી કીધું. કોઈ પણ વ્યક્તિ પર્ટિક્યુલર કે ભાઈ રંજનબેન છે, કિરણબેન છે, કામિનીબેન છે, જ્યોતિબેન છે, એવું નહીં. જે પણ છે એની સાથે આપણે અત્યારે સંલગ્નિત છીએ અને કેન્દ્રિત થવા એનો વિકાસ કરવો છે. જો અહીંયા એમણે એક બહુ સરસ કીધું કે ગુલાબના ફૂલનું આપણને કેન્દ્રિત થતા આવડવું જોઈએ. ઘણા જણા કહેતા હોય ને કે ધ્યાન વખતે મારી અંદર વિચાર ચાલતા હોય, તો હું કેવી રીતે કેન્દ્રિત થાઉં? તો અહીંયા એવું કીધું છે ભગવાન શિવે શિવ સૂત્રની ધારણામાં કે તમારી અંદર બહુ બધા વિષય ચાલતા હોય, કે આજે સવારે ઓફિસનું પણ હતું, ઘરેથી પણ મને આજે બહુ રિલેશનનું હતું, કે પરિવાર વાળાઓનું કંઈક મને ઇગ્નોર કરે છે, કેટલું બી કરી લઉં, કેટલું બધું ચિંતન, સખી સહેલીઓનું ચિંતન, બહુ બધા વિષય ભેગા છે મળેલા. અને એ બધાનું ચિંતન કરતા કરતા અને કોઈ એક વ્યક્તિ જેવી રીતે કિરણબેને કંઈક કાલે જ કીધું હતું કે પેલા બેન એમને ફોન કરતા હતા કે કંઈક કમિટીની વાત હતી. તો વિચારો કે એ જ વસ્તુને એક જ ગતિમાં રહેવું, એક જ સ્થિરતામાં અને એટલી ઊંડાણ સુધી કેન્દ્રિત થઈ જવું કે અંદર ઉતર્યા એટલે એ સ્થિતિ જ ગાયબ. કારણ તમે ઓબ્ઝર્વ દ્રષ્ટા, સાક્ષી બની ગયા અને સાક્ષી બનતા જ એનો પ્રભાવ ખતમ. જે બી હશે જોઈ લેશું, થયેલું ને અનુભવ એવી રીતે. એટલે સૌથી વધારે ચિંતનને દૂર એ કરવા માટે હવે ટેન્શન જ વયો ગયું. એમ છે કે એ દિવસ ત્યાં પછી તો એ વિચાર જ વયો ગયો છે મગજમાંથી કે સાચે જ કાંઈ નથી અમારા બે વચ્ચે. એવું જ હોય છે, હકીકત એવું જ હોય. મનની ગતિ જે છે એ વિચાર કરે અને આપણને ડરાવી દે. મન એટલું ડરાવી દે ને કે એક હકીકત કહું, એક બેન છે, આ લગભગ 6-7 વર્ષ પહેલાની વાત છે, અમારા પાડોશમાં રહેતા હતા. અને એટલું બધું ડરાવે ને એટલું બધું ડરાવે, કઈક નાની વાત હોય, કઈ વાતનો મતલબ ન હોય, અને કહેવાય ને આપણા વડીલો કહેતા રજની ગજ કરે. તો એ એટલી બધી વાતને ટોપિકને ફેરવીને કે હવે અગર આ વ્યક્તિનું આમ થયું, એક બીજા બેનની વાત હતી, તો કે હવે એ વ્યક્તિનો તમે મને કે તમે પક્ષ લીધો છે અને પોલીસ આવશે અને તમને હથકડી લગાડશે. મેં કીધું લગાડશે ત્યારે જોયું જ હશે, આવવા દો જેને આવવું હોય. તો કે તમે તો બાપા બહુ બિંદાસ. એટલે જે વસ્તુ છે જ નહીં એ એવી રીતનું. પછી ઘણા બધા વખત પછી પાછા એમણે મને ફોન કર્યો, આપણે મળીએ કરીને. એટલે ત્યારે એનું મેં ઈ અનુમાન જ નહોતું લીધું કે ઈ હવે હજી પણ એવા હશે, કારણ એની અંદરની ઉર્જા હશે ઈ બદલાઈ જશે.
કારણ કે દરેકની અંદરની ઉર્જા જે શ્વાસ છે એની અંદર જે વાયુ તત્વ દ્વારા આપણે પૂર્ણ શુદ્ધ ચેતનાને ભરીએ અંદર ઊંડાણમાં ઉતરીને આપણને શું સેતુ જોઈએ, પુલ જોઈએ ને. તો પુલ કોણ છે? તો આપણી સૌથી મોટી સેતુ કોણ છે? તો આપણી શ્વાસ છે. અને પોતાની અંદર આપણે ખૂબ ગહેરાઈથી ઉતરી શકીએ અને બધી જ વસ્તુ જોઈ શકીએ. પોતાના મન ઉપર શું શું વિચારે છે અને કેવું એને જોતા જ તમે એકદમ ઈ વસ્તુને જોશો ને, મન વિચારે છે તો એ બધા ગાયબ થવા માંડશે, બધું બાષ્પીભવન. આપણે ખબર છે ઘણી વખત કહીએ છીએ કે બધી વાદળીઓ ઉડી ગઈ, બધા વાદળ છંટાઈ ગયા, કારણ આપણે દેહમાં આવી ગયા. વિચારમાં જોડીએ એટલે દેહમાં આવી ગયા. પણ જ્યાં એનાથી સંલગ્નિત થઈએ તો દેહથી જોડાઈને મન કાર્ય કરે. પણ જેમ જેમ આપણે પોતાની શ્વાસની સાથે ઊંડા ઉતરતા જઈએ તો ક્યારે પણ વિચાર ચાલતા જોવો ને તો એને આપણે ઉડાડી દેવાના અને દ્રષ્ટા ભાવ લઈ આવવાનો. તો અહીંયા એમ કીધું તું કે તમે માનો કે તમે કોઈ વિષયને જોવો છો તો તમે માનો કે તમને બધા બીજા બીજા વિચાર આવે છે. તો શિવસૂત્રમાં શું કીધું કે તમારે ગુલાબ છે, એ ગુલાબ ઉપર એકીટ હશે કે પહેલી જ વાર જોયું. તો આમાં શું, જે દેહને વશ થઈને પોતાના અહેમ સ્વરૂપને ભૂલી જાય કે બિલકુલ શાંત થઈને બધા વિષયોથી અલગ હટી જાઓ એક વિષય ઉપર. એક વિષય એટલે શું વિષય? તો એટલા ઊંડા સુધી અનુભવ કરો એ એક જ વિષય ઉપર કે આજ જ જોયું હોય કોઈ પણ વિષય, કે આજે જ ગુલાબને ક્યારેય પહેલા જોયું જ નથી, આજે જ ગુલાબને જોયું. તો એના સાથે જોડાયેલી તમારી કોઈ પણ જૂની યાદો એ વહી જશે. અને આપણે ગુલાબ છે એ ખબર છે અને મેં આને ઘણી બધી વાર જોયું છે, તો આપણે આગળ નીકળી જશું. બરાબર? આપણે કહીએ ને કે ના ના હવે ખબર છે, પેલું આપણે તો જોયું છે, હા હવે એમ ન કહીએ. પણ આજે એ રીતે વિચારવાનું કે અગર આજે મેં પહેલી વાર આજ જોયું છે ગુલાબ, આની પહેલા ક્યારેય જોયું જ નથી, તો એનો કોઈ પ્રતિકાર નહીં. અને આમાં અમને એક ઓર અમને જ્યારે કરાવ્યું હતું શિબિરમાં તો એમ કરાવ્યું હતું કે એક શીલાને જોવો. તો એ શીલાને પોતાનાથી સંલગ્નિત ન કરો. કારણ કે અમને જ્યારે શિબિર કરાવીને ત્યારે એ વખતે ત્યાં આગળ બધા બહુ મોટો પંડાલ અને અમને જે રોકાણા છીએ ત્યાંથી કેમ્પસથી ત્યાં આવતા વચ્ચે એક શિલા આવતી. તો અમને એ શિલા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા. તો ઘણા જણા એમ કે અમે તો જોઈ જ છે હવે. તો એ અતીત ન મળ્યું વિચારને અને ઊંડાણમાં ઉતરી ગયા. પણ અગર એ પહેલી જ વાર જોઈ એમ અનુભવ કરીએ તો અતીતને વિચાર ન મળે. પણ હા અમે રોજ જોઈએ જ છીએ તો અતીત થઈ ગયું અને વિચાર મળી ગયા. સમજાયું? એવી રીતે કોઈ પણ એક પર સ્થિર થઈ જાઓ કે આજે જ જોયું છે, વર્તમાનની સ્થિતિમાં આવી જાઓ. આવી રીતે પણ કરી શકો. પોતાની શ્વાસથી જ જોડાઈ જાઓ. ગુલાબના ફૂલનું વર્ણન કરો, શીલાનું કરો, વિચારો. તમારી શ્વાસને અનુભવ કરો કે આજે જ તમે શ્વાસને જોઈ છે, આજે જ જોઈ છે. અને અગર ગુલાબ જોવો છો તો પણ કેટલું સુંદર ગુલાબ છે, કેટલો સુંદર રંગ છે, કેટલી સુંદર કોમલ પાખડીઓ છે.
એની કોમલતાને અનુભવ કરો, એની એક મીઠી મીઠી સુગંધને અનુભવ કરો, એની કેટલી સરસ મહેક છે. એ મહેકને પૂરું પોતાની અંદરમાં શ્વાસના દ્વારા વહેતી અનુભવ કરશો અને એ રીતે તમે અનુભવ કરી શકો અને ખૂબ દિવ્યતાથી તમે જોઈ શકશો કે એની અનુભૂતિ અલગ જ હશે. આ કઈ અનુભૂતિ છે જે પોતાની અંદર અનુભવ કરી શકીએ છે. અને જ્યારે ગહેરાઈમાં ઉતરશો ને તો તમને પોતાની અંદર પૂરા એક એક શ્વાસમાં હકીકત કહું છું કે રાત્રિ સુધી તમને હાથોમાં પણ ગુલાબની સ્મેલ આવશે. એટલું દિવ્ય અદ્ભુત અનુભૂતિ થાય. મેં પહેલી વાર જોયું ગુલાબ, એ ગુલાબને પહેલી જ વાર જોયું અને એને સ્પર્શ કર્યું, એની અંદર કેન્દ્રિત થયા તો એની મીઠી મીઠી એકદમ સુંદર સુગંધ, એનો સુંદર રંગ. તો જ્યારે ઈ ગુલાબને અને પોતાની અંતરની જે તન્મયતા છે એની અંદર કોઈ અતીત નથી, અલગ કોઈ ભાવના આવશે નહીં અને મનને આગળ કોઈ વિચાર નહીં આવે. ત્યાં વિચાર આવવું સ્ટોપ. એટલે તમે ધીરે 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 એટલું ગુલાબ જ ગુલાબને અનુભવ કરશો એટલે તમે પણ ગુલાબ બની જશો અને ધીરે ધીરે એટલું કેન્દ્રિત થઈ જશો કે જે જગ્યા ઉપર તમારું અંતર મન એક ખૂબ સુંદર દિવ્ય અદ્ભુત અનુભૂતિ, પોતાને હોવાનો, પોતાની શૂન્યતાનો વિકાસ તમને અનુભવ થવા લાગશે. તો એકદમ એ અનુભવ થયો એટલે આપણને હવે આપણે પોતાની છે ને શ્વાસને ભૂલી ગયા હતા. આજે આપણે ધ્યાન કરશું ને તો પણ આપણે ક્યારેય પોતાના જીવનમાં શ્વાસને મહત્વ જ નહોતું આપ્યું. ક્યાં છે, કેવી છે, ઠીક છે ભાઈ ચાલે છે ને, પોતાની માટે આપણે કેર જ નથી કરી. આજ જ આપણે એવું રીતે ધ્યાનમાં ઉતરશું કે આપણને ખબર હતી અત્યાર સુધી કે અમે છે તો જીવીએ છીએ. આ વાયુ નથી, એની અંદર એક બ્રહ્માંડની દિવ્યતા જે હર પલ અમારી શ્વાસની સાથે નિરંતર આપણી અંદર પ્રવેશ કરે છે અને ધીરે ધીરે એને ગોતતા એની અંદર કેન્દ્રિત થયા એટલે સાક્ષાત પૂર્ણ પોતાના અંતરમાં, પોતાના રૂપમાં કેન્દ્રિત થયા. અને સ્ટાર્ટિંગ આપણે પહેલા એ જ ગુલાબને લઈને તમે કરશો તો તમે આજે જ ગુલાબ જોયું છે અને એ અનુભૂતિ આ ક્યાંથી આવ્યું કે બહારની સ્થિતિઓને તમે ભૂલીને અતીતમાં રહેવાનું ભૂલીને વર્તમાનમાં રહેવાનું શીખી ગયા. તો પછી બહારની કોઈ પણ સ્થિતિ તમને કોઈ પણ રીતે વિચલિત નહીં કરે કે આણે કાલે શું વ્યવહાર કર્યો હતો, મારા મોઢા ઉપર તો બહુ બોલી હતી. આપણે કહીએ ને ક્યારેક કોઈક સાથે આજુબાજુમાં કંઈક અણબનાવ થઈ ગયો પછી આપણે બીજાની ચેતના એ બીજી વ્યક્તિ થઈ ગયું, મારો વિકાસ થઈ રહ્યો છે તો જરૂરી નથી કે કાલે આ વ્યક્તિએ મને આ કીધું તું તો આજે પણ એ કહેશે. કોઈ આપણને ખોટું કીધું અને સાચું આપણે જાણ્યા તો આપણને કહેશું કે આ ખોટાડી છે કહીએ ને, પણ હોઈ શકે એ સમયે એના અંતરમાં શું ચાલે છે એ આપણે અનુભવ નથી કરી શકતા અને આપણે પહેલાના આધાર ઉપર એને જજ બ્લેમ કરી દઈએ છીએ અને આપણે કહીએ છીએ ખોટાડી છે. એનાથી આપણે દૂર થવું છે. એ આપણા જીવનનું બહુ મોટું તણાવ કહી ને કે આપણને તણાવ થઈ જાય
એ બહુ મોટું તણાવનું કારણ, અને એ જ આપણને શું કરે છે કે આપણી અંદર બ્લોકેજ ક્લિયર કરે છે. જો આપણે એ વસ્તુને એ પ્રભાવ અને એને પોતાનો ભય અને એ અંદરની ઉર્જા એ જ બનાવી, તો આપણને શું થયું કે બ્લોકેજ આવી. પછી બ્લોકેજ ક્લિયર કરવા શું કરે? બલૂન બેસાડે. એનાથી ન થયું તો બાયપાસ. ક્યાંથી આવ્યું? આપણે જન્મ્યા ત્યારે તો આવું કઈ લાવ્યા નતા. કોઈ બ્લોકેજ લાવ્યા હતા? ક્યાંક તો આપણે કોઈકને જજ બ્લેમ કરીને લઈ આવ્યા. પણ આપણે પહેલા વાળી ઉર્જાનો પ્રભાવ સામેવાળામાં છે એવું ધારશું તો આપણી અંદર પણ એ જ ઉર્જા આવશે. પણ અત્યારે એનો વિકાસ થઈ ગયો છે અને ત્યાંથી નેગેટિવ આવશે નહીં તો આપણી અંદર નેગેટિવ અંદર વહેશે નહીં. કોઈ ઇન્ટરવ્યુ આપવા જાય છે બાળકો, કે ગયા વખતે તો ઓફિસના ઇન્ટરવ્યુમાં મારે સવાલ જવાબ બરાબર ન દેવાના તો મને નોકરી ન મળી, અને ઘરે જઈશ તો હવે મમ્મી પણ બૂમ બરાડા કરશે. અને હવે બીજી વાર ઇન્ટરવ્યુ દેવા જાય તો એ પહેલાની વસ્તુને અગર વિચારતો જાય તો જ્યાં એક જગ્યા કેન્દ્રિત થઈને એનું કાર્ય સફળ થવાનું હતું, એ જેવું વિચારતો જાય છે તો બીજી જગ્યાએ પણ અસફળ. એક ભાઈ હતા, એ વારે વારે એમ જ કે મારા મમ્મી એમ કે છે કે મને પોતાનો વ્યવસાય ચાલશે જ નહીં, ફળશે જ નહીં. તો એકવાર કર્યો તો મારા મમ્મી કહેતા હતા કે આપણે ઘરનો ધંધો ન ફળે, ચલો. એટલે ઈ ન ફળ્યો. 6 મહિના થયા, ફરી નોકરી કરવા લાગ્યા. ફરી 2-4 વર્ષ થયા, ભેગા કર્યા, કઈક નોકરી કરીને સાઈડ ઇન્કમ કરીને ફરી થોડીક પૂંજી જમા કરી, ફરી વ્યવસાય કર્યો. તો મનમાં એક સંશય, સફળ થઈશ કે અસફળ, સફળ થઈશ કે અસફળ. તો ફરી અસફળ. ફરી નોકરીએ લાગી ગયા કે આપણને ન ચાલે, આપણને નોકરી જ શોધે આપણને. એટલે એને એટલું બધું કુંઠિત કરીને બેસાડી લીધું હતું કે એને વેપાર શોધે જ નહીં. એવી રીતે એને 4 વાર બિઝનેસ કરી, લોસ કરી, ફરી બેસી ગયા, ફરી પોતાનું નોકરી. એટલે આ એક કુંઠિત ભાવ થઈ ગયો. તો આ હરેક વખતે આપણી ચેતના અલગ હોય. સામેવાળાને આપણે જજ કર્યું, એને આપણને ખોટું બોલ્યું, એની પરિસ્થિતિ શું હશે આપણે જાણ્યું નથી. તો આજની જે બહુ સરસ ધારણા કે તમે કોઈ પણ વિષય ઉપર સ્થિર થઈ જાઓ અને વિષય તમે બની જાઓ, અને ફરી ધીરે 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 વિષય લુપ્ત થઈ જાઓ, જ્યાં તમે એની અંદર સમાવ છો. અને એ કેન્દ્ર જે સામેવાળી સ્થિતિ છે એ કોઈ પણ ચેતનાને વર્તમાનમાં રહેવું, પોતાના કેન્દ્રમાં રહેવું શીખવાડે છે. અને કેન્દ્ર જે છે એ મધ્ય છે, અને મધ્ય છે તો મધ્યમાં એટલે કે વર્તમાનમાં રહેવું. ખૂબ દિવ્ય વિધિ છે, અને એટલું દિવ્યતા આવે છે આપણને કે આપણી અંદર જ્યારે જે વિચારો અતીત જે છે એ ભૂતકાળ અને ભવિષ્ય એ આપણા જોવાનું ધીરે ધીરે દૂર થઈ જાય. જ્યારે મધ્યમાં રહીએ ને એટલે પોતાની અંદર આપણે સ્થિર થઈ જઈએ. જે ઉર્જા આપણે બ્રહ્માંડથી લઈએ છીએ એમાં આપણું વ્યક્તિત્વ એ ઉર્જાથી ચાલે છે. હરેક કાર્ય અને હરેક વસ્તુને આપણે ધ્યાનમાં રાખીને લઈએ, જે શ્વાસ આપણે લઈએ છીએ, તો એક લાઈન બ્રહ્માંડથી આપણા ઘરમાં આવે છે. સિનેમામાં કેવી રીતના પાછળથી ફિલ્મ આવતી હોય ને પડદા ઉપર, તો આપણે એવી રીતે વિચારો કે બ્રહ્માંડથી જે એક લગાતાર ઉર્જા છે એ આપણા શ્વાસના દ્વારા અંદર આવે છે.
અગર હું દુઃખી છું, હું રોગી છું, હું અસ્વસ્થ છું, સ્વસ્થ છું, અસફળ છું, એ ભાવ કોઈના ચિંતનમાં હોય તો ઉર્જા એ જ બની અને એ જ કનેક્ટ થઈ અને એ જ સ્થિતિ આપણા જીવનમાં આવે છે. અને એ ધારણા દ્વારા કહે ને કે આપણા જીવનનું નિર્માણ થાય છે. અને આપણને એમ લાગે કે બાપરે બહુ દુઃખી છે, આ વ્યક્તિ આવું છે, એનો સ્વભાવ એવું છે, એ આપણી ઉર્જા એના અંતરમાં જઈને એવું જ ક્રિએટ કરાવે. આપણી ચેતનાના આધાર પર ને ભૂતકાળના આધાર ઉપર એને આપણે ઈ ચેતના આપી. આજે આપણે એની સમક્ષ જઈએ છીએ તો એની ચેતના પૂર્ણ બદલાઈ ગઈ છે અને આપણે એને પૂર્ણ સમજી શકીએ છીએ. જ્યારે આવી ધારણા છે તો તમે કેન્દ્રમાં છો. આ વિધિનો પૂર્ણ સારી જ છે. પોતાના વર્તમાનમાં રહીને અંદર કેન્દ્રિત થવું, પોતાના અવચેતનને ચેતન માનવું, 100% આપણે લાઈફ જીવી શકીએ. તો ધ્યાન માટે આપણે ફરીથી આજે રીજોઈન્ટ કરીશું અને પાણીને લઈને બેસજો. રીજોઈન્ટ કરીએ આપણે. કોઈ પ્રોબ્લેમ કે કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. ક્લિયર થઈ ગયું છે? કિરણબેન, રંજનબેન, ક્લિયર થઈ ગયું છે ને? હા, આપણે ફરીથી રીજોઈન્ટ કરીએ.